રામ રાખે તેને કોણ ચાખે? એક કુંભાર હતો. તેની પાસે એક ગધેડો હતો. કુંભારની પત્નીને તે બહુ જ વાલો, પરંતુ એકવાર તે ખૂબ બીમાર પડ્યો. તેને શ્વાસનો રોગ થઈ ગયો હતો. કુંભારની પત્નીને ખૂબ દુઃખ થયું. કુંભારે નક્કી કર્યું કે હવે ગધેડો કાંઈ કામનો નથી, મરે તો સારું. પરંતુ કુંભારની પત્નીને હજુ આશા હતી. કુંભારને દેખાડવા માટે કુંભારની પત્નીએ બીમારીમાં પણ ગધેડા પાસે કામ લેવાનું શરૂ કર્યું. ગધેડાને થયું, આનાથી તો મરવું સારું, અને તે કૂવામાં કૂદી પડ્યો. ગધેડાની રાડ સાંભળીને લોકો આજુબાજુમાંથી આવી પહોંચ્યા. કુંભારે કહ્યું, હવે આ અમારે કોઈ કામનો નથી. તેને મૃત્યુ આવે તો બીમારીમાંથી છુટકારો મળે. તેથી ગામના લોકો કૂવામાં પથ્થર અને ધૂળ નાખવા માંડ્યા. ગધેડાને હવે મરવાની ઈચ્છા ટળી ગઈ હતી, અને થયું એમ કે બચવાના સખત પરિશ્રમને લીધે ગધેડાના શ્વાસોશ્વાસ વધી ગયા. ગધેડાનો રોગ મટી ગયો. તે સ્વસ્થ થઈ ગયો, અને તેને મારવા માટે નાખવામાં આવતા ધૂળ અને પથ્થરથી બચતો બચતો જ તે ઉપર પહોંચી ગયો. કુંભારની પત્ની ખૂબ રાજી થઈ. કુંભારને પણ પસ્તાવો થયો. સૌને અનુભવાયું, રામ રાખે તેને કોણ ચાખે? રામ રાખે તેને કોણ ચાખે?